મોરબીના જેતપુર ઉપવાસ આંદોલનનો આજે સતત 14મો દિવસ છે। ગાંધીનગરના ખેડૂતો પણ આંદોલનકારીઓના સમર્થનમાં ઉતરી આવ્યા છે। ગાંધીનગરમાં પણ જેટકો કંપનીની દાદાગીરી સામે આવી છે, ત્યારે એક દિવસના પ્રતિક ઉપવાસ માટે તેઓ ત્યાં પહોંચ્યા। ગાંધીનગરના ખેડૂતોએ હૈયા વરાળ ઠાલવી છે। વળતર અને પ્રશ્ન ઉકેલાશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। આંદોલનને ગામમાં મોટું જનસમર્થન મળી રહ્યું છે। મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આમરણક ઉપવાસને ગુજરાતભરના જિલ્લાઓમાંથી સમર્થન મળી રહ્યું છે। આજે 14મો દિવસ છે ને આજે ગાંધીનગરના કેટલાક ખેડૂતો સમર્થન આપવા પહોંચે છે। શું નામ તમારું, ક્યાંથી આવો છો અને શા માટે સમર્થન આપવા આવ્યા છો? મારું નામ પટેલ શિવાભાઈ કેશાભાઈ છે। હું ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામનો ખેડૂત છું અને હું જેતપુર ગામે બેઠેલા ખેડૂતોને સમર્થન આપવા માટે આજે આવ્યો છું। બસ આવી જ પરિસ્થિતિ ગાંધીનગરમાં પણ છે અને જેટકો કંપનીના અધિકારીઓ મનમાની કરી અને દમન ગુજારી ખેડૂતની કોઈ પણ સંમતિ વગર અમારા ખેતરમાં વીજ ટાવરો ઊભા કરી રહ્યા છે। એ બાબતે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર આજ આવ્યા છીએ જેતપર ગામના ખેડૂતોને સમર્થન કરવા માટે। અમારી બાજુ પણ વીજ પોલ આવી જ રીતના આવી રહ્યા છે। અમારા ખેતરમાં પોતાના ખેતરમાં પણ આવી રહ્યા છે। અમને કોઈ વળતરની યોગ્ય વાત કરવામાં આવી નથી અને સર્વે પણ યોગ્ય કરવામાં એટલે અહીંયા મોરબીમાં જે રીતે પોલીસ ના આવે કે પ્રોટેક્શન આવે એ સ્થિતિ ત્યાં પણ જોવા મળે ના, હાલ અમારી એ સ્થિતિ નથી થઈ। અમારી ચર્ચા વિચારણા